આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદ નવરંગપુરામાં આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગર્ભાશય, સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીની જાણકારી આપવામાં આવી હતી। આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। આજે વિશ્વ કેન્સર દિવसના અલગ અલગ સંસ્થાઓ પ્રોગ્રામ કરે છે। આપણા ભારત દેશમાં કેન્સર નામની જે બીમારી છે દિવસે ને દિવસે વધતી જાય છે અને બહુ ચિંતાનો વિષય છે। એટલે ઇમામી ફાઉન્ડેશન દ્વારા આ વખત અવેરનેસ પ્રોગ્રામ કરવા આવવામાં આવતા હોય છે। ઘણી બધી કોર્પોરેશન સાથે સંકળાઈ કરીને આ લોકો જે મહિલાઓને ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર યા ગર્ભાશય કેન્સર અને જે અંદર જે જીવનું કેન્સર એ ઘણા કેન્સર નામના છે। એટલે લોકો જે બહેનો પીડાતી હોય છે, ખાસ કરીને સ્તન કેન્સર થઈ જાય તો બહેનનું અડધું એની પોણા ભાગનું જીવન પતી જતું હોય છે। આની લીધે આપણી સાથે ડૉક્ટર છે અર્ચના, એમની સાથે વાતચીત કરીશું। જે આ શું બેસ્ટ આપો તો કેટલા ટાઈમથી આપો છો અને આનું રિઝલ્ટ શું આવે? અમે લોકો આ 2 વર્ષથી આમાં જોડાયેલા છે આશીર્વાદ ફાઉન્ડેશનમાં, અને અવેરનેસ અમે લોકો 15 જિલ્લાઓમાં કરી રહ્યા છે, અમદાવાદ સિવાય। તો આ અવેરનેસ બહુ જરૂરી છે બહેનો માટે, કે આ શેના લીધે થાય છે, કેવા લક્ષણો હોય અને આપણે શું સાવચેતી રાખવી જોઈએ, એ બહુ જ જરૂરી છે। જ્યાં અવેરનેસ હશે પછી જ બહેનોનું મગજ ખુલશે કે મારે ચેકઅપ કેમ કરાવવું જોઈએ। તો દર વર્ષે આપણે બોડી ચેકઅપ પણ કરાવવું જોઈએ બહેનોએ, કે જેથી આપણને અર્લી સ્ટેજમાં ખ્યાલ આવી જાય અને આપણે એનું ચેકઅપ વહેલા કરાવી શકીએ। એક કેન્સર કે પહેલા સ્ટેજમાં આવે છે ત્યારે ક્યારે ખબર પડી જાય મહિલાને કે હવે હું પહેલા સ્ટેજમાં છું બીજા સ્ટેજમાં? એવું ખ્યાલ ના આવે, એ ચેકઅપ કરાવે પછી જ ખબર પડે। એના ઘણા બધા લક્ષણો છે, જેમ કે સ્તન ઉપર ફોલ્લી થવી કે બ્રેસ્ટનો ભાગ એક નાનો મોટો થવો, એ બધા લક્ષણો છે। એ જ ખબર પડે તો જ એમને ખબર પડે કે મારે હવે ગાયનેકને બતાવવું જોઈએ। પણ હું એક જ સલાહ આપીશ બધી બહેનોને કે 40 વર્ષ પછી દર વર્ષે એ લોકોએ મેમોગ્રાફી કરાવવી જોઈએ અને દર વર્ષે એમને પેપ ટેસ્ટ પણ કરાવવું જોઈએ, જેથી સૌથી વધારે કેસ આપણે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના આપણા ભારતમાં આવતા હોય છે। હવે અમદાવાદની અને ગુજરાતની સ્થિતિ કેવી છે? અમદાવાદની વાત કરીએ તો 2010થી લઈને 2020ના WHO આંકડા કાઢ્યા તો 70% કેસીસ અમદાવાદમાં મળ્યા હતા। તો અમદાવાદની બહેનોને જાગૃત થવાની જરૂર છે અને એ ચેકઅપ કરાવવા જોઈએ, કારણ કે ઘણી બધી બહેનો એવું વિચારે કે મારે ચેકઅપની નથી જરૂર, પણ એવું નથી હોતું કે આપણા શરીરની અંદર આપણે શું થઈ રહ્યું છે આપણને ખ્યાલ ના હોય, પણ આપણે ચેકઅપ કરાવીને સજાગ રહેવું જોઈએ કે મને કંઈ નથી એમ જાણીને ખુશ થવું જોઈએ અને દર વર્ષે ચેકઅપ કરાવતું રહેવું જોઈએ। મેમનગર નવરંગપુરા ફાયર સ્ટેશનમાં રહું છું અને હું ગઈ સાલ બી આશીર્વાદમાં આવી હતી અને મેં બધા જ ટેસ્ટ કરાવ્યા છે। અને આ જે મેં અત્યારે જે ટેસ્ટ કરાવ્યો એ બી બહુ મને આમ સારું લાગ્યું અને અર્ચનાબેને જે કહ્યું એ પ્રમાણે હવે અમે કંઈ બી હશું તો ચોક્કસ આશીર્વાદની મુલાકાત લેશું। અને આ વખતે આવા બધા જે એમના સેમિસ્ટર એટેન્ડ કરો છો, શું શીખ્યા અને તેને કેન્સર ગંભીર બીમારી કેવી રીતના લડવા તમે લોકોને શું પ્રેરણા આપો છો? બસ હવે હું આજથી જ જાગૃત થઈ ગઈ છું અને હું દરેક મહિલાને એક વાત કરીશ કે ભાઈ મને આજે મેં આ સેમિનાર ભર્યો એના ઉપરથી મને ઘણું બધું જાણવા મળ્યું અને હું દરેક બહેનોને આ વાત કરીશ કે ભાઈ આ જગ્યાએ તમે જાઓ અને આ વસ્તુ ટેસ્ટ કરાવો।